અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા બે લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ બે મુખ્ય જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા. और અમદાવાદ ગ્રામ્ય એસઓજીને થોડા વખત પહેલી બાતમાં મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય. और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી. તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા, નકલી પ્લાઝમા જેવો હતો. और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો. તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી. આ જે રેકેટ જે ચાલતો હતો, આ રેકેટમાં જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા. અને એ જે ત્યાંથી જે ઓરિજિનલ જે પ્લાઝમા જે કાઢતા હતા એ ઓરિજિનલ પ્લાઝમા ફરીથી બ્લડ બેંકમાં સપ્લાય કરતા હતા. આ આખા પ્રોસેસમાં ખરેખર મતલબ આખો જે મેટર હતો બહુ જીવલેણ એનો જે આરોપ જીવલેણ એમનો કામ કરેલું છે. એ તમામ મુદ્દામાં જે પ્લાઝમામાં એક તો ઓરિજિનલ પ્લાઝમાને નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરતા હતા એ પણ ડેન્જરસ હતો. અને એને સાથે સાથે જે ઓરિજિનલ પ્લાઝમા એ લોકો જે ચોરી કરતા હતા એ ચોરી કરીને એ લોકો નોર્મલ જે આઈસ બોક્સમાં રાખીને ફરીથી બ્લડ બેંકમાં પહોંચાડતા હતા. તો પ્લાઝમાનો જે સ્ટોરેજનો સિસ્ટમ છે, એનો જે પ્રોટોકોલ છે, એ પ્રોટોકોલમાં એનો કન્ટિન્યુઅસ ટેમ્પરેચર મોનિટરિંગ હોવી જોઈએ. એટલીસ્ટ -18 ડિગ્રી સેલ્સિયસ એમનો ટેમ્પરેચર હોવું જોઈએ. તો એને આધારે અગર આ રીતે ના થતું હોય તો આ પ્લાઝમા બગડી શકે ને એને કારણે ઘણા બધા હેલ્થ ઇસ્યુ થઈ શકે. તેમ છતાં પણ એ લોકો અહીંયાથી તમામ પ્લાઝમા આઈસ બોક્સમાં લઈને और ત્યાંથી બ્લડ બેંકમાં ફરીથી સપ્લાય કરતા હતા. આ જે આખું જે નેટવર્ક હતું, આ નેટવર્કમાં એક બ્લડ બેંકનો ઓનર જેનું નામ મોહન ગાયકવાડ છે, જે મુંબઈમાં રહે છે અને ઓરિજિનલ વસઈનો રહેવાસી છે. એ ઘણા બધા પહેલા બ્લડ બેંક સાથે કામ કરેલો હતો અને પછી પોતાનો બ્લડ બેંક ચલાવતો હોય. और એને સાથે સાથે દિનેશ ચૌધરી જે જુદી જુદી ફાર્મા કંપનીઝમાં એક પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ રીતે કામ કરતો હતો. અને ત્યાંથી એ જે પ્લાઝમાનો આખો પ્રોસેસ સમજીને એને સાથે જોડાયો હતો. और ત્યાંથી એ લોકો જે આખો એ નેટવર્ક ઊભો કર્યો હતો.